સોનગઢ શહેરની રમણીય પાર્ક સોસાયટીમાં કોમન પ્લોટ પર થયેલા કથિત ગેરકાયદેસર દબાણનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે કે વર્ષોથી કોમન પ્લોટ પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. હવે સ્થળ પર નવા બાંધકામની કામગીરી શરૂ થતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોના જણાવ્યા મુજબ આ મુદ્દે અગાઉ અનેક વખત સોનગઢ નગરપાલિકા તેમજ તાપી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. કોમન પ્લોટને દબાણમુક્ત કરાવવા માંગ કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી એવો તેઓનો આક્ષેપ છે. શુક્રવારે સોસાયટીના મોટી સંખ્યામાં રહીશો કથિત દબાણવાળા સ્થળે એકત્ર થયા હતા અને તાત્કાલિક દબાણ દૂર કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. રહીશોના જણાવ્યા અનુસાર હાલ કોમન પ્લોટના આશરે 8 થી 10 ફૂટ જેટલા ભાત પર કબજો કરીને કમ્પાઉન્ડ તોડી બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સોસાયટીના રહેવાસીઓમાં ચિંતા અને અસંતોષ વ્યાપ્યો છે. રહીશોએ જણાવ્યું કે કોમન પ્લોટ સોસાયટીના તમામ સભ્યોની સામૂહિક મિલકત હોવાથી તેના પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ સ્વીકાર્ય નથી. તેમણે તંત્રની તાત્કાલિક સ્થળ તપાસ કરીને દબાણ દૂર કરવાની અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ લેન્ડ ગ્રેબિંગ કાયદા સહિત અન્ય કાનૂની જોગવાઈઓ હેઠળ કોર્ટનો દરવાજો ખખડાવી ન્યાય મેળવવા માટે કાનૂની લડત. જી આપનો પરિચય. મારું નામ આકાશ શિંદે, રમણીયા પાર્ક સોસાયટીનો રહેવાસી છું. તમે આટલા બધા લોકો આજે અહીં કેમ ભેગા થયેલા છે? આજે અમારે રમણીયા પાર્ક સોસાયટીમાં કોમન પ્લોટ નંબર 4 પર શિવાજીનગર ને રમણીયા પાર્ક અડીને શિવાજીનગરના અમુક રહેવાસીઓ અમારા કોમન પ્લોટ પર દબાણ કર્યું છે, એટલે આટલા લોકો અમે ભેગા થયેલા છે. આ અંગે આપે કોઈ અરજી આપી, કોઈ કાર્યવાહી કરી આગળ? અમે આ અંગે આગળ બી 5-7 વર્ષ પહેલા બી નગરપાલિકા, મામલતદાર, પોલીસ સ્ટેશન, કલેક્ટર સાહેબ, વ્યારા અને આજે બી હમણાં અમે થોડા દિવસ 2-3 દિવસ પહેલા બી બધાને અરજી આપી જ આવેલા છે આના પર કાર્યવાહી કરવા માટે. હવે જો તમારું આ દબાણ આ લોકો દૂર નહીં કરે તો શું કરશો તમે લોકો? અમે અગર આ લોકો સ્વૈચ્છિક રીતના દબાણ દૂર નહીં કરશે તો અમે કોર્ટમાં જશું, કોર્ટમાં પિટિશન દાખલ કરશું અને કાયદેસર રીતના લડશું અને અમારી જેટલી કોમન પ્લોટની જગ્યા છે કાયદેસર રીતના એ કાયદેસર પૂરે ને પૂરે લેશું. કેટલું દબાણ થયેલું છે આના પહેલા? આના પહેલા ઠેક શિવાજીનગરનો રોડ સુધી દબાણ થયેલું છે, પણ જે તે વખતે ગામના 2-4 વડીલો મળીને જે એમને ઘર બનાવેલું હતું એ અમે છોડી દીધું એટલે ઠીક છે તમારા બની ગયેલા છે છોડી દો. પછી એના પછી અમે કમ્પાઉન્ડ કર્યું. અમારું કમ્પાઉન્ડમાં અમે એ લોકોને કીધું કે તમે આ બાજુ નહીં આવતા, હમણાં અમારું કમ્પાઉન્ડ તોડીને એ લોકો અમારા આગળ વધતા છે અને અમારી સોસાયટીના કોમન પ્લોટ પર દબાણ કરે છે. જી આભાર.